ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં રાજકોટમાં ભાજપ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। વોર્ડ નંબર 10ના ઉમેદવાર ઘનશ્યામ હેરભા અને અશ્વિન ભોરણિયા સહિતના નેતાઓએ ઇન્દિરા સર્કલ ચોક વિસ્તારમાં મતદારોને કમળના ફૂલ આપીને પ્રચાર કર્યો હતો। ભાજપ ઉમેદવારોએ લોકો સાથે સીધો સંપર્ક સાધી કમળનું ફૂલ આપતા મતદાનમાં કમળનું બટન દબાવવા અપીલ કરી હતી। સાથે જ રવિવારે ફરજિયાત મતદાન કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી। સમગ્ર વિસ્તારમાં ઉમેદવારોના અનોખા પ્રચારને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। જ્યારે 26મી તારીખે મતદાન છે ત્યારે તમામ શહેરીજનોને કમળનું ફૂલ આપીને અમે એમને યાદ કરાવવા માંગીએ છીએ કે 26મી તારીખે વહેલામાં વહેલું મતદાન થઈ જાય અને ચારે ચાર કમળના નિશાન ઉપર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને 18 વોર્ડમાં ભવ્યથી ભવ્ય વિજય મળે એવી દરેક લોકોને અમે લોકો ખૂબ ખુશ છે। લોકો કહે છે કે અમે તો ભાજપની સાથે જ છીએ, અમે તો મોદી સાહેબની સાથે જ છીએ અને તમે જરા પણ ચિંતા ન કરો, અમે જરૂરથી ભારતીય જનતા પાર્ટીને જ મત આપીશું।